દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકામાં શ્રી હસ્તેશ્વર સ્કૂલ ખાતે આદિજાતિ વિકાસ ગુજરાત સરકાર દ્વારા 9મી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ ભાજપના કાર્યકરો દ્વારા ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી રમણભાઈ સોલંકી અને દાહોદ જિલ્લાના લોકલાડીલા સાંસદ શ્રી જશવંતસિંહ ભાભોરની ઉપસ્થિતિમાં ભવ્ય કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। મળતી માહિતી મુજબ દાહોદ જિલ્લાના આદિવાસીઓ 9 ઓગસ્ટ એટલે વિશ્વ આદિવાસી દિવસ તરીકે મનાવવામાં આવે છે, ત્યારે આદિવાસી દિવસને ધ્યાનમાં લઈને ભાજપના કાર્યકરો દ્વારા લીમખેડા હસ્તેશ્વર સ્કૂલ પર આદિવાસી કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। 131 વિધાનસભાના ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ ભાભોર, દાહોદ જિલ્લા સભ્ય શ્રી સત્યનભાઈ ચૌહાણ, તાલુકા પ્રમુખ ઈલાબેન નીનામા, લીમખેડા તાલુકાના આજુબાજુના ગામોના સરપંચશ્રીઓ આ કાર્યક્રમમાં લીમખેડા તાલુકાના અધિકારીઓ, સત્તાધિકારીઓ હાજર રહી અને આજુબાજુના ગામડાના આદિવાસીઓ જંગી સભામાં હાજર રહીને 9મી ઓગસ્ટ આદિવાસી દિવસના કાર્યક્રમમાં હાજર રહીને મનાવવામાં આવ્યો હતો। લોકલાડીલા સાંસદ શ્રી જશવંતસિંહ ભાભોર આદિવાસીઓના હિત માટે વર્ષોથી રાત દિવસ મહેનત કરતા આવ્યા છે, ત્યારે 9મી ઓગસ્ટ એક આદિવાસીઓના દિવસ તરીકે મનાવવામાં આવતા દિવસે માનનીય શ્રી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા અલગ અલગ યોજનાઓ દ્વારા મળતા લાભોના લાભાર્થીઓને ચેક આપતા લોકોમાં ખુશી જોવા મળી હતી અને ભાજપના કાર્યકરો દ્વારા 9મી ઓગસ્ટનો આદિવાસી દિવસ લોકો આદિવાસી પહેરવેશ પહેરી ઉપસ્થિત આ કાર્યક્રમમાં રહ્યા હતા અને કંઈક અલગ રીતે 9મી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસને ઉજવવામાં આવ્યો હતો। રિપોર્ટર જશુભાઈ ગણાવા।